માનવતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડતી એક સરાહનીય પહેલ હેઠળ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આસિફભાઈ દિવાન દ્વારા પોતાની દીકરી જન્નતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે બર્થડે પાર્ટી અને ભવ્ય ઉજવણી વચ્ચે જન્મદિવસ ઉજવાતો હોય છે, પરંતુ આસિફ દિવાને પોતાની દીકરી જન્નતના જન્મદિવસ સેવા અને માનવતાની ભાવના સાથે જોડતા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને મીઠાઈ ખવડાવી અનોખી ઉજવણી કરી હતી, જ્યારે અન્ય દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ ભોજનનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોએ આ પહેલને બિરદાવી હતી અને કહ્યું હતું કે આવા સામાજિક કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આસિફ દિવાને જણાવ્યું હતું કે જન્મદિવસ માત્ર ખુશીનો દિવસ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર પણ બની શકે છે. દીકરી જન્નતના જન્મદિવસે કરવામાં આવેલા આ સેવાકીય પહેલે માનવતા અને પરોપકારનો સુંદર સંદેશ આપ્યો છે. પાલેજ ન્યૂઝ ગુજરાતી. મિત્રો, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભૂખ્યાને ભોજન ચાલુની સેવા ચાલુ છે. આજના ભોજનના દાતાશ્રી વેસ્ટરીના છે, નામ આપવાની ના પાડી છે, અને મારા સાથી મિત્ર એવા આસિફભાઈ દિવાન, ઇન્ડિયન વોટર સપ્લાયના ઓનર, જેઓના સુપુત્રી જન્નતબેનના જન્મદિવસ નિમિત્તે એમના તરફથી આજે ગુલાબજાંબુ દરેક ભૂખ્યાઓને આપવામાં આવશે. તો માતાજી એમને ખૂબ આગળ વધારે, ભણવામાં આગળ વધારે, અને એના પપ્પા જેવા સામાજિક કાર્ય કરે છે એમાં આગળ વધારે એવી એમને શુભકામના. અને આ સેવા મારા મિત્રો અને મારા ટ્રસ્ટના સભ્યો અને ભરૂચની દેશપ્રેમી જનતાના થકી ચાલે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો સાથ અને પ્રેમ કાયમ રહે એવી આશા રાખું. અસ્તુ ભારત માતા કી જય.